મારું નામ અંજલિ રાઠોડ છે. હું CMGS સાર્વજનિક હાઈસ્કૂલમાં મારો ફરજ બજાવું છું. તો આજે આપણે શીખીશું મહેંદીના કોન બનાવવાની સામગ્રી. તો મહેંદીના કોન બનાવવાની સામગ્રીમાં કયો વસ્તુનો ઉપયોગ થાય છે, આજે આપણે એના માટે કહું. સેલો ટેપ, કાતર, મહેંદીના કોનનું પ્લાસ્ટિક, મહેંદી પાવડર, ખાંડ, બાઉલ, કોટનનું કપડું, નીલગરીનું તેલ, પાણી વગેરે જેવાનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ પહેલાં હીના પાવડરનો યુઝ થાય છે. હીના પાવડર કોન બનાવવા માટે વપરાય છે. હીના પાવડર એવો લેવાનો કે જેમાં કચરું ના આવે, એને કોટનના કપડાથી ચાળી લેવાનો, તો મહેંદીના કોનમાં કોઈ કચરું કે કશું આવે ના. પાણીનો ઉપયોગ મહેંદીના કોનના પેસ્ટ બનાવવા માટે વપરાય છે. થોડું પાણી નાખીને મહેંદીની કોનની પેસ્ટ તૈયાર થાય છે. ત્યારબાદ આવે સિલિકોન પ્લાસ્ટિક. સિલિકોન પ્લાસ્ટિકનો ઉપયોગ મહેંદીના કોન બનાવવા માટે થાય છે. આ પ્લાસ્ટિક સ્ટેશનરીમાં કશે બી શોપમાં મળી શકે છે. આ એકદમ પતલું હોય છે અને એનાથી આપણે કટ કરીને સરસ કોન બનાવવામાં એનો શેપ આપવામાં આવે છે. સુગર, ખાંડનો ઉપયોગ મહેંદીની પેસ્ટ બનાવીએ ત્યારે સૌપ્રથમ પહેલાં ખાંડ નાખવામાં આવે છે. ખાંડ નાખવાથી જેની લાઇનિંગ હોય મહેંદીના કોનની એકદમ સીધી અને એકદમ સરળ રીતે દોરાઈ જાય, એના માટે ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સેલો ટેપ. સેલો ટેપનો ઉપયોગ મહેંદીના કોનને કવર કરવા માટે થાય છે. આ સરળતાથી મહેંદીના કોનનું બનાવવા માટે સેલો ટેપનું મશીન આવે છે. એનાથી કટ કરીએ તો આસાનીથી કટ થાય અને મહેંદીના કોન તૈયાર કરવામાં આવે છે. નીલગરીનું ઓઇલ મહેંદીનો પેસ્ટ બની જાય આખી, પછી એને લાસ્ટમાં નાખવામાં આવે છે. નીલગરીના ઓઇલથી જે મહેંદીના કોનનો રંગ એકદમ સરસ આવે છે અને એકદમ લાલ પડતો આવે છે. ત્યારબાદ આવશે બાઉલનો ઉપયોગ મહેંદીના કોનની પેસ્ટ બનાવવા માટે બાઉલ વપરાય છે. બાઉલથી એકદમ સરળતાથી મહેંદી તૈયાર કરવામાં આવે છે. મહેંદીના કોનની પેસ્ટ તૈયાર થાય છે. ત્યારબાદ મહેંદીની પેસ્ટ મોટા કોનમાં ભરવામાં આવે છે અને એની જોડે મોજા જોડે ભરવામાં આવે છે. એ મોજાથી જે અંદર રહેલો કચરો દૂર થાય છે એને ખેંચવાથી. ત્યારબાદ મોટા કોનમાંથી મહેંદી નાના કોનમાં ભરીને સીલ કરવામાં આવે છે અને મહેંદીના કોનને તૈયાર કરીને મહેંદીની ડિઝાઇન પાડવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની મહેંદી આવે છે. એમાં અરબિક ટાઈપ આવે છે, બેબી શાવર આવે, સાઇડર મહેંદી આવે, બ્રાઇડલ આવે, ઘણા બધા પ્રકારની મહેંદી આવે છે. એમાં કસ્ટમર અલગ અલગ મહેંદી દોરવાનું પસંદ કરે છે. થેન્ક યુ.